ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસના જણાવ્યા અનુસાર આ બેઠકમાં નીતિગત નિર્ણયો, રૂટીન કામકાજ અને રાજ્ય સરકારના પરામર્શ સહિત કુલ 28 મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। તો બેઠકમાં પાટનગરના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા વિકાસ કાર્યોને વેગ આપવા માટે નિર્ણાયક કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા કરવામાં આવેલા વિશેષ પ્રી મોન્સૂન આયોજન અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી। નીતિ વિષયક 2 મુદ્દા, 3 મુદ્દા સરકારશ્રીમાં મોકલ્યા છે। જથ્થા વધારાના 3 મુદ્દા સાથે 2 રદ થયા છે અને બાકી અન્ય 1 મુદ્દો હતો। કુલ ટોટલ 23 અને પુરવણીની અંદર 3 મુદ્દા બીજા લીધા હતા। એમ કરીને કુલ 26 મુદ્દાની સ્ટેન્ડિંગ હતી। મુખ્યત્વે 7 ગામડા જે છે એની અંદર જે પણ એસપીએસનું જે કામગીરી અમે સરકારશ્રી જોડેથી મહાનગરપાલિકામાં લીધી એનું ટેન્ડર હતું। એના ઓપરેશન મેન્ટેનન્સ માટેનું એક ટેન્ડર હતું। ટોટલ કુલ 57 કરોડ 75 લાખની આજુબાજુના ટેન્ડર પાસ આજની આ સ્ટેન્ડિંગની અંદર કરવામાં આવ્યા છે।